સ્વામિનારાયણ હરે. તારીખ આજે 26 જાન્યુઆરી 2026 રોજના અનુક્રમમાં આપણે આ રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. આપણે આજે તો સોમવાર છે, ગઈકાલે રવિવાર હતો એટલે ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોતા હતા. શનિવારે આપણે જ્યારે કથાને વિરામ આપેલો ત્યારે આપણે એ જોયું હતું કે ભાઈ જે આ ચિત્ર વિચિત્ર શરીરો જે જુદા જુદા જે દેખાય છે એને વિશે જે પરમાત્મા જે છે તે તો એક જ છે. એટલે પરમાત્મા તત્વ જે છે તે દરેક જગ્યા પર એક જ છે, આવું કહેવાનું તાત્પર્ય છે. એટલે જુદા જુદાપણું જીવાત્માઓનું તો છે, પણ એની અંદર રહેલા પરમાત્મા જે છે એટલે સઘળા પદાર્થોમાં સઘળા જીવાત્માઓમાં રહેલા પરમાત્મા જે છે તે એક તત્વ છે. એ પરમાત્મા કોઈ જુદા જુદા નથી. ભાઈ તમારામાં જે ભગવાન રહ્યા તે જ ભગવાન આનામાં રહ્યા, એ જ ભગવાન પેલા WWFમાં રહ્યા, એ જ ભગવાન તમારામાં રહ્યા, બધામાં એક સરખા ભગવાન રહ્યા, બરાબર. પછી કોઈ ભલે ગમે એટલા છૂટા બોલ નાખે કે દોડીને નાખે કે ઉછળીને નાખે કે ગોળા ફેંક કરતો હોય, તો ભગવાન બધામાં સરખા રહ્યા. એ તો એના કર્મની વિષમતાને કારણે અલગ અલગ વ્યક્તિ તુંડે મધી ભિન્ને એ રહી છે. કર્મની વિષમતા છે, અને કર્મની વિષમતા જે છે તે જીવના પ્રકૃતિને અનુસારે જીવ એ કર્મ કરે છે. એટલે એમાં પણ જીવ પોતે જવાબદાર છે, ભગવાન કોઈ જગ્યા પર જવાબદાર નથી. સમજજો, કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે કોઈ પણ પોતાના કાર્યની નિષ્ફળતાનું કે કોઈ પણ પ્રમાણે કોઈ કાર્યના સફળતાનો શ્રેય પોતે લઈને નિષ્ફળતાનો દોષારોપણ જો ભગવાનને કરતું હોય તો એ મહામૂર્ખ છે. એ હજુ ભગવાનના સિદ્ધાંતને સમજો જ નથી. ભગવાન તો ફક્ત એમ્પાયર છે મેચમાં. તમે જે પ્રમાણે શોટ મારો, ચોક્કો છક્કો જે કંઈ કરો તે, કે પછી તમે કેચ આપી દો ને તમે આઉટ થાવ, તો એમ્પાયર ખાલી ડિક્લેરેશન આપે છે. એમ્પાયર રમત જોડે ઇન્વોલ્વ નથી. એમ્પાયર બોલરને કંઈ કહેતો નથી કે આમ બોલ નાખતું પેલો આઉટ થશે. એમ્પાયર બેટ્સમેનને પણ કંઈ કહેતો નથી કે આમ રમજે તો તારાથી રમાશે. એમ્પાયર ફક્ત ત્યારે જજમેન્ટ આપે છે, સમજો. તેમ ભગવાન જે છે તે પોતે પોતાનું જજમેન્ટ આપે છે કે તમે જે કર્મ કરો એ પ્રમાણે જજમેન્ટ આપે છે. સારું કામ કરો તો એના ફળ રૂપે તમને સારું ફળ આપે, ખરાબ કરશો તો ગમે ત્યારે ખરાબ ફળ મળશે. એટલે તમારા ખરાબ કર્મના સાક્ષી પરમાત્મા તો છે જ, પણ તમે પોતે પણ છો, સમજો. કારણ કે તમને એ ખબર જ છે કે તમે એ ખોટું કરી રહ્યા છો. અને જ્યારે પણ તમને એ કર્મનું ફળ મળશે, સુખ કે દુઃખનું, તો ત્યારે એ તમને એ કર્મ અદ્રસ્ત છે કે તમને કયા કર્મનું એ ફળ મળી રહેલું છે. પણ એ ફળ મળે છે ચોક્કસ, એટલે તમારે સમજી લેવાનું કે એ કર્મ તમારા જ ખાતાનું છે. કોઈ બીજાના ખાતામાંથી કોઈ રૂપિયા આવી જતા નથી, બરાબર, સાયબર ક્રાઇમની જેમ. એટલે તમે દુઃખી થાવ છો કે તમે સુખી થાવ છો, એમાં પરમાત્મા જવાબદાર નથી. તમે પોતે જ જવાબદાર છો. એટલે અહીંયા કહ્યું કે સઘળા જે કોઈ આત્મ પદાર્થ જે છે તે સરખો છે, એમ કહેવાનું તાત્પર્ય છે. ભગવાને કહ્યું છે તેમ સુનીચ એવ સ્વચ્છ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન નિર્દોષમ હિ સમમ બ્રહ્મમ. ભગવાન અંદર રહેલા તે નિર્દોષ છે, ભગવાનને કોઈ દોષ નહીં લાગતો. કેવી રીતે સાંભળો. કૂતરામાં અને ચાંડાળમાં પંડિતો સરખું જ જુએ છે. પંડિતો જે છે એ શું છે, કૂતરામાં અને ચાંડાળમાં એક સરખું જ જોયે છે. આખો શ્લોક નીચે પ્રમાણે છે. તસ્યાત્મા પરદેહેષુ સત્વો અપ્યમ એક કમયમ હિ યત વિજ્ઞાનમ પરમાત્મો હિ દ્વૈતીનો અતથ્ય દર્શિન. એટલે પંડિત બધામાં એક સરખું જ હોય છે કે ભાઈ આ કૂતરો છે એમાં પણ ભગવાન રહેલા છે, આ ચાંડાલ છે એમાં પણ ભગવાન રહેલા છે. પછી એનાથી બધામાં સમજી લેવાનું એમ, બરાબર. નીચેથી શરૂઆત કરેલી છે, સમજ્યા? ચાલો. બ્રહ્મ નિર્દોષ હોય સર્વત્ર સરખું છે. જો આવી ગયું ને, ભગવાન નિર્દોષ છે, બધે એક સરખા છે. ભગવાનને કોઈ દોષારોપણ કરે મહામૂર્ખ છે. ઘણા લોકો ભગવાન મોડું જોતા આમ કરીને કકડાટ કરતા હોય. મેં એવા ઘણા નહીં જોયા, મંદિરે જોયા છે, બહારની તો વાત છોડો. ભગવાન મારી સામે કોઈ જોતા જ નથી આમ તેમ. અરે ભાઈ, ભગવાન બધા તારી સામે પણ જોઈ જ રહેલા છે, પણ તારા કર્મ સામે જોઈ છે ને, એટલે તને નહીં મળતું, સમજો. કર્મના બલિષ્ઠ બનો એટલે તો વારંવાર સત્સંગમાં આવે છે કે ભાઈ કર્મના બલિષ્ઠ બનો. ભગવાનને તમારા કર્મની આશા છે, એક્સપેક્ટેશન તમારા કર્મની છે. કર્મફળ પ્રદાતા ઈશ્વર કોઈને એમને એમ દેતો નથી, મફતમાં કોઈને કંઈ દેતા નથી ભગવાન. જેને જે જોઈએ છે એના માટે એને કર્મ કરવું પડે છે.
હવે તમે તમારું કર્મ કરો ને પછી તમને એવું લાગે કે મને એનું ફળ મળવું જોઈએ, તો એ નક્કી ભગવાન કરશે. બેટ્સમેન તો સ્ટ્રોક મારશે, પછી એ નક્કી પેલો જજમેન્ટ પેલો આપશે નિયમ પ્રમાણે કે 4 રન છે કે 6 રન છે. ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે કર્મ કરીએ એટલે આપણે જાતે જ કર્મ ફળ પ્રદાતા બની જઈએ કે આ કર્મનું ફળ રૂપે મને આ મળવું જ જોઈએ. મેં 1000 રૂપિયાનું કર્મ કરેલું તો મને 1000 રૂપિયા મળવા જોઈએ, પણ એ તમારી દ્રષ્ટિએ 1000નું છે, ભગવાનની દ્રષ્ટિએ 100નું જ છે, તો 100 જ મળશે. સમજ્યા? એટલે ભગવાન નિત્ય નિર્દોષ છે, સમ છે, એક સરખા રહેલા છે. ભગવાનમાં વિષમતા નથી. આપણા કર્મોની વિષમતાને હિસાબે આપણે જે કયા દેવ મનુષ્યાદી સુખ દુઃખ રૂપી જે કોઈ દેહોમાં વિચિત્રતા વિભિન્નતા દેખાય છે, બરાબર? એ જે ફરક જે છે ને ડિસ્ટન્સનો, જે વ્યક્તિ વચ્ચે જે અંતરનો કે જે માનસિક રીતે જે વિકાસનો ડિફરન્સ જે છે, સમજો એ ડિફરન્સ આ જ છે કે જે જેટલો પરમાત્મા તત્વને ઓળખે છે, જેટલો આત્મા તત્વને ઓળખે છે, એ વ્યક્તિ એ રીતે પોતે પણ એવી રીતે વર્તી શકે છે. એને ખબર છે કે ભાઈ આનું આમ થાય ને આનું આમ થાય ને આનું આમ થાય ને, મહેનત કરવાથી પણ પરિણામ ન મળે તો સમજવાનું કે આપણા દેશકાળ અત્યારે વ્યવસ્થિત નહીં ચાલતા. અને ઊંઘમાં આવ્યું બગાસું ને મોઢામાં આવ્યું પતાસું, એવું તમે જોતા હો કોઈને બેઠો બેઠો ઘરે પેટ વધારતો હોય ને કમાતો હોય, પેટ પર જ નોટ ગણતો હોય બેઠો બેઠો, સીઠી હોય ને આમ જ ધરધર, બરાબર? હે, હા, પેટ પર બેઠો બેઠો નોટ ગણ્યા કરે, બરાબર? તમે કહો આ લોકો ભાગ્યશાળી છે પેટ પર. અરે ભાઈ, એ ભાગ્યશાળી એમને એમ નથી, એણે પૂર્વે કંઈક કરેલું છે એટલે ડૂમ વધારીને આરામથી મસ્ત ડૂમ પર પૈસા ગણ્યા કરે બેઠો બેઠો. અને બીજા દોડિયા જ કરે તો પણ કંઈ બને નહીં. રૂપિયા પૈસા બધું હોય તેવી સફાચટ જ થાય, રોજ ખજાના ખાલી થતા જ જાય. એટલે અમુક કુબેરના ખજાના ભરવા આવેલા હોય ને અમુક ખાલી કરવા આવેલા હોય. સમજો, આ બધી કર્મની કઠણાઈ છે. એટલે કર્મના બળિયા બનો, બરાબર? બલિ હતા ને, બલિ એનું ત્રિલોકીમાં રાજ થઈ ગયેલું ત્યારે દેવતાઓ અસુરોના ત્રાસથી કંટાળી ગયા આખી ત્રિલોકીમાં. મનુષ્યોની તો વાત છોડો, દેવતાઓ પણ લડી લડીને થાકી ગયા, કંગાળ કરી નાખ્યા દેવતાઓને. કોણે? અસુરોએ. જ્યાં ત્યાં જઈને લૂંટફાટ કરી નાખતા હતા, સ્વર્ગલોક સુધી પહોંચી ગયા. બલિનું રાજ સ્વર્ગલોકમાં પણ થઈ ગયું. એટલે દેવતાઓની માતા જે હતા એ બિચારા કંટાળી ગયા અને એના પતિને કહે કે આ શું છે? એમ કે આ તો મારા છોકરાઓ જોડે અન્યાય થઈ રહ્યો છે આમ તેમ. એટલે ભગવાન કશ્યપે શું કહ્યું? જો પરમાત્માની ઈચ્છા છે, પરમાત્મા વિષ્ણુ પાસે જાઓ અને એને કહેવું. ત્યારે કશ્યપના કહેવાથી એમના પત્ની અદિતિ એણે કયું વ્રત રાખ્યું? કયો વ્રત રાખ્યું? ફાગણ મહિનામાં જે આવે તે 13 દિવસ સુધી એમ કહે કે શું છે, દૂધ ઉપર રહેવાનું. અને એમણે કયો વ્રત રાખ્યું? એટલે પછી ભગવાન એની ત્યાં આવ્યા અને ભગવાને કહ્યું કે અમે તમારે ત્યાં આવશું અને આ તમારા જે કોઈ પુત્ર જે દેવતાઓ છે એનું કલ્યાણ કરીશું, પણ બલિને મારીશું નહીં. આ શબ્દ સાંભળો. કોનો શબ્દ છે આ? ભગવાનનો શબ્દ છે. અદિતિ કે મારીશું નહીં તો પછી મારા છોકરાઓનું કલ્યાણ કઈ રીતે થવાનું? એને માર્યા વગર એ કે એ તારે નહીં જોવાનું, એને મારીશ નહીં. સમજો? એટલે ભગવાન પણ નથી અડતા એવા માણસને કે જે ધર્મની અંદર વર્તે છે. એ કે એ તો બલિ અસુર છે ને એને લઈને અસુર જાતિઓને એના જે બીજા માણસો આસુરી તત્વ છે એને પાલન પોષણ મળે છે ને એ લોકો દુનિયામાં અધર્મ કરે છે ને બલિ તો અધર્મ નહીં કરતો ને. એટલે બલિએ નહીં કરેલા કર્મની સજા હું એને નહીં આપી શકું. એ તો યજ્ઞાદિક કર્મ કરે છે, ધર્મનું કાર્ય કરે છે. પૃથ્વી પર એવી કોઈ જગ્યા નહીં બચેલી જ્યાં બલિએ યજ્ઞ નહીં કરાવ્યું હોય. દરેક જગ્યા પર યજ્ઞ કરાવ્યો. બ્રાહ્મણોના બહુ મોટા એ ભક્ત હતા, બ્રાહ્મણોને બહુ પુષ્કળ દાન દક્ષિણ આપતા હતા બલિ. આ બલિદાન જે કહેવાય છે ને, આપણે કહીએ ને બલિદાન, તે બલિના નામથી છે બલિદાન. કારણ કે એણે ત્રિલોકી તો ભગવાને લઈ લીધી પણ છેલ્લે પોતાનું પણ દાન ભગવાનને આપી દીધું. એટલે બલિએ પોતાનું દાન ભગવાનને આપ્યું, એટલે બલિદાન શબ્દ ત્યારથી આવ્યું. આપણે લોકો નહીં કહેતા બહુ મોટું બલિદાન આપ્યું છે ને, બરાબર? અંગ્રેજીમાં જેને તમે સેક્રિફાઈસ કેવું જ ને તે, પણ એ બલિદાન શબ્દ ઓરિજિનલી અહીંયાથી આવેલો છે. હવે એ બલિના કરેલા સત્કર્મ કે યજ્ઞયાગાદી કે એના કરેલા ધર્માચરણને કારણે ભગવાન નારાયણ પણ એને મારવા તૈયાર ન હતા. સમજો તમે? બરાબર?
ભગવાન પણ બહુ ભારી છે. જે કરવાનું હોય તે કુશાગ્ર બુદ્ધિથી જ્યાં જેવી રીતે કરવું એ પ્રમાણે કરીને ખસી જશે, પણ જે નથી કરવાનું એ ન જ કરશે. એટલે ભગવાનને કરતું કરતું અને અન્યથા કરતું ગયા. જે નહીં કરવાનું એ નહીં જ કરશે. દેવતાઓને એનું રાજપાટ અપાવવાનું હતું તો અપાવી દીધું, પણ બલિને ન માર્યો એટલે ન માર્યો, કારણ કે ભગવત ભક્ત હતા અને એની સરને લીધા, અને એની સરને તો અત્યાર સુધી એની સરને જ છે, કારણ કે ભગવાનના ભક્ત હતા. સમજો? એટલે એ બલિના કર્મો એવા છે કે જેને કારણે ભગવાન એને ત્યાં અત્યારે પણ પાતાળ લોકને વિશે એના દ્વારપાલ બનીને બેઠેલા છે, એની ભક્તિને લઈને. એટલે કર્મો એટલા ઊંચા કરો કે તમને કોઈ ટચ નહીં કરી શકે. બધું આખું જીવન કર્મ ઉપર જ છે. હવે તમે કોઈને અત્યારે અધર્મી વ્યક્તિને બહુ ખુશ કે બહુ સુખી જો, એટલે તમને એવું થઈ જાય કે આ અધર્મ કરીને સુખી થઈ ગયો, અધર્મ કરીને સુખી થઈ ગયો. અરે ભાઈ, એ અત્યારના અધર્મ કરીને સુખી નથી થયો, એ એના પૂર્વના સુકૃતને કારણે સુખી થયેલો છે. પણ અત્યારે અધર્મ કરે છે એનું ફળ હજુ બાકી છે. એ તમને હજુ એ તમારી ચોપડીમાં એ હિસાબ નહીં બેસે. સમજો? હજુ એ પૂરેપૂરો આઉટ નહીં થયો, હજુ ખાલી અપીલ થઈ છે. એ આઉટ થશે ત્યારે તમે જોજો, 3 દાંડિયા ઉખડી જશે એના. સમજ પડે છે હું તમને જે કહેવું છે? સમજો? એના મૂળ ઉખડશે તો એવા ઉખડશે કે તમને એ જોવા નહીં મળે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? દુનિયા આખી સુકૃત ઉપર ચાલે છે, કર્મ ઉપર ચાલે છે, અને કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જે છે તે નિત્ય નિર્દોષ છે, અને સમ રીતે બધાને એનું કર્મનું ફળ આપે છે. તે ભગવાનની અહીંયા સ્તુતિ કરેલી છે કે ભાઈ એ ભગવાન તો બધે સરખા જ છે. ભેદ જે છે તે જીવાત્માઓમાં છે, એના કર્મોમાં છે અને માયામાં છે. વિચિત્રતા જે દેખાય તે તમને માયામાં દેખાય છે. ચાલો, પોતાના અને પારકા દેહમાં રહેતો હોવા છતાં એમ દેહ ઉપરાંત જે વસ્તુ એટલે આત્મામાં, તેમાં પણ સ્વ અને પરનો વિભાગ થયેલો છે. આત્મામાં પણ રહેલો છે તે, એટલે સ્વ અને પરનો વિભાગ કરેલો છે. સ્વ એટલે પોતે, અને પર એટલે બીજું પોતાનાથી જુદું, એમ. બરાબર? એટલે ભેદ તો છે જ. દાખલા તરીકે આપણે પોતે જે છે તો પોતાના આત્માને આત્મા એટલે સ્વ કહીએ, અને પર એટલે આત્માથી પર એટલે જુદો કોણ છે? તો આ દેહ છે. તો આપણા આત્મા અને શરીર વચ્ચે પણ ભેદ તો છે જ. આપણા આત્મા અને બીજાના આત્મા વચ્ચે પણ ભેદ તો છે જ. આપણા આત્માની સાથે આપણું શરીર ને બીજાના આત્માની જોડે એનું શરીર, એટલે ભેદ તો છે જ. પણ કોમન વસ્તુ શું છે? બંનેના આત્માની અંદર રહેલા ભગવાન. બસ મારે તમને આ સમજાવવું છે. એના માટે હું કિયાનનો આટલો બધો મથી રહેલો છું. આ વિશિષ્ટતા દ્વૈત વેદાંત છે. હમણાં જ મારી લગભગ કાલે કે પરમ દિવસે હરિપ્રકાશ શાસ્ત્રીજી જોડે વાત થઈ. એ એકાદશ સ્કંદમાં શ્રીમદ ભાગવતના એ સમજાવતા હતા જ્ઞાન અને વિજ્ઞાનનો મુદ્દો, કે ભાઈ જ્ઞાન શું છે અને વિજ્ઞાન શું છે. બરાબર? પછી છેલ્લે બેઠા તો પછી મેં એમને કહ્યું, બાબુ જ્ઞાન એટલે સિદ્ધાંત અને વિજ્ઞાન એટલે ટેકનોલોજી. હવે કેવી રીતે સમજવું? તો જ્ઞાન એટલે તમને જે પણ કંઈ સિદ્ધાંત જગતમાં છે એ પ્રમાણે કે ભાઈ તમે આઘાતી અને પ્રત્યાઘાતી બળ પરસ્પર ઉલટી દિશામાં એક સરખું હોય. આ શું છે? જ્ઞાન છે, સિદ્ધાંત છે. કેવી રીતે? તમે એક દડો લ્યો, આઘાતી બળ એને સીધો સામે અફાળો. કોની જોડે? દિવાલ જોડે. જેટલો જોરમાં અફાડશો એટલો જોરમાં તમારી પાસે આવશે. એટલે આઘાતી અને પ્રત્યાઘાતી બળ કેવું છે? સરખું, પરસ્પર સરખું છે. જેટલો જોરમાં મારશો એટલું જોર, અને વિરુદ્ધ દિશામાં છે. બરાબર? આમ માર્યો અને આવ્યો. એનાથી વધારે તમારે ટ્રાય કરવી હોય તો રસ્તામાં કોઈ પહેલવાન માણસ હોય એને એકાદ પંચ મોડા પર મારી દેવાનો, એકાદ ગાળ દઈને ફર્સ્ટ ક્લાસ. એટલે એ તમને આઘાતી જોડે ડબલ બમણા વ્યક્તિ પ્રત્યાઘાતી બળ બતાવશે. બરાબર? એટલે એ તમને વિજ્ઞાનના સિદ્ધાંત સમજાઈ દેશે કે આઘાતી અને પ્રત્યાઘાતી બળ કેવું છે? સરખું છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. બરાબર? તમે કહેશો કે જરા જોરમાં ખબર પડી ગઈ આ તો વાસુદેવભાઈનો જે સિદ્ધાંત છે તે. હવે એમાં ટેકનોલોજી શું છે? તો વૈજ્ઞાનિકો શોધખોળ કરીને જે પણ પછી કોઈ સાધન એવું બનાવે આઘાતી અને પ્રત્યાઘાતી બળવાળું, તે ટેકનોલોજી છે, તે વિજ્ઞાન છે. સમજો? દાખલા તરીકે તમે જોરમાં ઉપર કોઈ પણ પથ્થરો કે એવું ફંગોળો, તમારું બળ હોય એટલો જોર એ ઉપર જાય ને પછી આવે છેલ્લે નીચે. આ શું છે? તો પૃથ્વી જે છે તે દરેક પદાર્થને પોતાના તરફ ખેંચે છે. તો પૃથ્વીમાં એવું કહી રહ્યું છે તો શું રહેલું છે?
ગુરુત્વાકર્ષણ બળ કે જેને કારણે આ બધું નીચે તરફ ખેંચાય છે. બરાબર છે. હવે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે જે બધું નીચે તરફ ખેંચાય છે એ ગુરુત્વાકર્ષણ બળ ઉપર તમારી આ બધી ગાડીઓ ચાલે જ ને. આપણી બધી ઘર્ષણ બળ ગુરુત્વાકર્ષણ બળને લીધે જમીન ઉપર ચોંટીને ચાલે છે, ઘર્ષણને કારણે ચાલે છે. સમજો, અવકાશમાં કોઈ પણ વસ્તુ ચાલતી નથી, હવામાં ઉડતી થઈ જાય છે. બરાબર. કારણ કે ત્યાં શું છે, ગ્રેવિટેશનલ ફોર્સની બહાર છે બધું. એટલે જે ભીમસેને અમુક જે કોઈ પદાતિ કે રથો કે હાથીઓને ઉચકીને મહાભારતના યુદ્ધમાં ફેંકેલા, તો એ અવકાશને વિશે ગુરુત્વાકર્ષણ બળની બહાર ચાલ્યા ગયા છે. તો એ લોકો અત્યારે પૃથ્વી પર પાછા ફરી જ નહીં શકતા. તમને આ વાત અંબક લાગે, પણ મહાભારતમાં લખેલી. કારણ કે જે વસ્તુ ગુરુત્વાકર્ષણ બળની અંદર છે તે જ વસ્તુ નીચે આવે. વિજ્ઞાન પણ કહે છે. પણ જે એની બહાર ચાલી ગઈ તે અવકાશમાં તરતી થઈ જાય. તો ભીમસેને એવું કરેલું છે, ફેંકેલા જ અમુકને એવા બહાર. તો એ બહાર ચાલ્યા ગયા તો અત્યાર સુધી નથી આવતા, કર્યા કરે. બરાબર. હવે તમે કહું કે એ કેવી રીતે શક્ય થાય, તો અત્યારે પણ આ લોકો બધું તરતું નહીં મૂકતા, બધા ઉપગ્રહ ને બધું છોડે છે તો બધા તરે છે ને એની જગ્યા પર ઉપર. બસ એ સિદ્ધાંત છે, આ ટેકનોલોજી, એ વિજ્ઞાન. તો સમજ પડી તમને જે કહેવા માંગુ તે? આ બધું વિજ્ઞાન છે કે એ પ્રમાણે પેલું અમુક જગ્યા પર સ્થિર થાય, અમુક ફોર્સથી એને છોડે. હવે જે ફોર્સ હોય તેટલો ત્યાં સુધી એ જાય, પછી ફોર્સ પૂરો થાય પછી એને જે જગ્યા પર સ્ટેબલ કરવાનો એ જગ્યા પર એ સ્ટેબલ થઈ જાય. આઈડિયા આવે છે? હવે એ પાછું નથી ભરતું એનું કારણ શું છે? આ જ કારણ કે ત્યાં ગ્રેવિટેશનલ ફોર્સ નહીં હોવો જોઈએ, કાં ઓછો હોવો જોઈએ, કંઈ પણ એવો લોજિક હશે. આપણે કંઈ એનો બહુ અભ્યાસ નહીં કર્યો રોકેટ સાયન્સનો, એવું કંઈ હશે. હવે એમાં કંઈ ગડબડ થાય તો પેલું એની જગ્યા પર નહીં થતું. હમણાં જ પેલું ઈસરોનું એક છોડ્યું હતું, એની જગ્યા પર એના કક્ષકમાં નહીં પહોંચ્યું અને બીજે ચાલી ગયું. ને કહો આનો પોસ્ટમેન બરાબર નહીં હતો, એના લેટર હંમેશા બીજી જગ્યા પર જતા હશે. એટલે આ પોસ્ટ કોઈ બીજાને ત્યાં પહોંચી ગયું. સમજી ગયા? એટલે હું તમને કહું છું, અઘરામાં અઘરું રોકેટ સાયન્સ છે. કોઈ માને ન માને અલગ વાત છે, અઘરામાં અઘરું રોકેટ સાયન્સ છે. એમાં તમે એની જે મિનિટો કે એનો જે ફોર્સ, એમાં જરા તરા ફરક પડે ને, સેકન્ડનો ફરક પડે ને, તો એ કશે બીજે ચાલ્યું જાય. અને જ્યાં એને અટકવાનું હોય કે જ્યાં એનું પ્લેસિંગ થવાનું હોય એ જગ્યા પર નહીં અટકે. અને એ જે જગ્યા પર ન અટકે એટલે એમાંથી જે કોઈ સેટેલાઇટ કે એનો જે ફાયદો તમને લાભ મળવાનો હોય એ ન મળે. કરોડોનો ખર્ચો તમારો માથે પડે. સમજો? એટલે સૌથી વધારે જવાબદારીનું કામ એ ઈસરોના જે ચેરમેન હોય ને એ કરી રહેલા છે. ઈસરોના જે માણસ હોય ને એને બહાર કાગળિયું લઈને પણ નહીં આવવા દે. સમજો? એટોમિકમાં કામ કરતો હોય એની તો બહુ ખરાબ હાલત હોય. કેટલા વર્ષો સુધી એના ઘર નહીં જોયા હોય એણે. કેમ? દેશની જે કોઈ એકદમ કોન્ફિડન્શિયલ માહિતી હોય તે બધી એની પાસે હોય. સમજ પડે છે? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જ્ઞાન અને વિજ્ઞાનમાં આ ફરક છે. તમે જે ચોપડીમાંથી જાણો છો એ સિદ્ધાંત એ જ્ઞાન છે, અને એના પરથી તમે જે ટેકનોલોજી ડેવલપ કરો છો એ વિજ્ઞાન છે. બરાબર? એટલે આમાં એ જ વસ્તુ કહેવા માંગે છે કે ભાઈ જ્ઞાન શું છે કે દરેક જીવની અંદર એ પરમાત્મા રહેલા છે. દરેક જીવની અંદર એ પરમાત્મા રહેલા છે, એ પરમાત્મા એક સરખા રહેલા છે. આ જ્ઞાન છે. વિજ્ઞાન શું છે? તો તમે યોગ દ્વારા પેલું જે તમને મેં આગળ કહ્યું, આપણે વાત કરીએ આમાં આવ્યું એ પ્રમાણે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા એ પરમાત્માનું જે તમે આત્મનિરીક્ષણ, એટલે એ પરમાત્માનું તમને સાક્ષાત દર્શન થાય અને એ ભેળા તમને તમારા સ્વરૂપના દર્શન થાય. આ વિજ્ઞાન છે. આઈડિયા આવ્યો? શ્રીજી મહારાજ જે સમાધિ કરાવતા હતા ને એ કોર સાયન્સ હતું, એ વિજ્ઞાન હતું. પાછી સમાધિ યમ, નિયમ, આસન વગર ચિત્તના નિરોધે કરીને કરાવતા હતા ભગવાન. આ પ્રાણના નિરોધે કરીને થાય. આ જે યમ નિયમ વાળી જે છે ને એ તમારો પ્રાણ જે છે એ દરેક જગ્યા પર, એટલે નિરોધ થઈ ગયો. એટલે શું? નિરોધ શબ્દનો અર્થ સમજો. નિરોધનો અર્થ એવો થાય કે ભાઈ માયામાંથી એની વૃત્તિ ઉખડીને ભગવાનમાં એની વૃત્તિ લાગી જવી. એટલે એનો ચિત્તનો નિરોધ થયો. એટલે પહેલાં ચિત્તનો નિરોધ કેવી રીતે થાય? તો પ્રાણના નિરોધે કરીને થાય. તો પહેલાં પ્રાણનો નિરોધ કેવી રીતે થાય? તો આ પ્રમાણે યમ, નિયમ એ પ્રમાણે થાય.
એટલે પ્રાણ તમારા નિયમનમાં આવી ગયા, પ્રાણાયામમાં આવે છે વચ્ચે, એના દ્વારા પછી ધારણા, ધ્યાન અને સમાધિ. તે ધારણા, ધ્યાન અને સમાધિ કોની? તો ભગવાનની. સમાધિ થશે એટલે પરમાત્માનું તમને પ્રત્યક્ષ દર્શન તમારા આત્માને વિશે થશે. એ આત્માને વિશે તમને પરમાત્માનું દર્શન થશે. એ વેળા તમને તમારા પોતાનું, તમારો આત્મા એટલે તમે કેવા છો એનું દર્શન થશે. અત્યારે આપણે આપણું દર્શન થતું નથી, સમજ પડે છે? અત્યારે આપણે આ જે જોઈ રહેલા છે તે આપણું શરીર છે ને એ શરીરને આપણે પોતાનું માનીએ છીએ. આ સૌથી મોટું અજ્ઞાન. એટલે આપણે અત્યારે અજ્ઞાનના દ્રષ્ટા છે, સમજ પડે છે? બહુ બાઉન્સર વાત છે બધી. અત્યારે આપણે આ અજ્ઞાનને જોઈ રહેલા છે, આ બધાના શરીરને જોઈ રહેલા જ ને, તે અજ્ઞાનના દ્રષ્ટા છે આપણે. એટલે એના દર્શન કરી રહેલા છે. પણ એની અંદર રહેલો આત્મા ને આત્માની અંદર રહેલા પરમાત્મા એ બંને અદ્રષ્ટ છે આપણા માટે. કેમ? પેલો યોગ નહીં કર્યો કે આ આપણે ગોપીઓની જેમ ચિત્તના નિરોધે કરીને પ્રાણનો નિરોધ થયો નથી ને સમાધિ નહીં રહી. ગોપીઓના ચિત્તના નિરોધ થતો હતો. ભગવાન શ્રી હરિ ચિત્તના નિરોધે કરીને સમાધિ કરાવતા હતા. ગોપાળાન સ્વામી યોગી હતા, એ પ્રાણના નિરોધે કરીને સમાધિ થતી હતી. સમજો, આ ફરક છે. પણ મેં તમને કહ્યું એ પ્રમાણે ઇટ ઇઝ અવર મિસફોર્ચ્યુન ઓન હર અનફોર્ચ્યુન. મિસફોર્ચ્યુન એટલે કહું છું કે બીજું બધું સંપ્રદાયમાં બીજો વિકાસ બહુ થાય છે. મિસફાયર કહીએ ને આપણે, એ પ્રમાણે મિસફોર્ચ્યુન. અનફોર્ચ્યુન શબ્દ બરાબર છે, હું મિસફોર્ચ્યુન જ કહીશ. કેમ કે વિકાસ તો સંપ્રદાયમાં બીજો બહુ થાય છે, પણ જે વિકાસ થવો જોઈએ એ નહીં થતો. ભગવાન શ્રી હરિએ જે સમાધિ કરાવેલી અને પ્રથમના 25મા વચનામૃતમાં જે પ્રમાણે ભગવાન શ્રી હરિએ કહ્યું કે એ પ્રમાણે ભગવાનને વિશે એની ભક્તિ અતિશય દ્રઢ થાય તો એના ચિત્તના નિરોધે કરીને એને જે સમાધિ થાય અને ભગવાનને વિશે વૃત્તિ રહે તો એમ કહે કે એ જીવનું કામ થઈ ગયું. તો એને હકીકતમાં જે જ્ઞાન થાય તે બહુ પરફેક્ટ થાય. પછી તમને સમાધિ થાય પછી જે દેખાય કે આ મારું સ્વરૂપ તો એ એવું જ. એ ભગવાને કહ્યું પ્રમાણે કે કોઈએ ગાયનું પૂંછડું દીઠું જ, તો કોઈએ સિંગરું દીઠું જ, તો કોઈએ એમ કહી કે એનું શું દીઠું છે, બધી ગોદડી એ જોઈ છે, પણ પૂરી ગાય કોઈએ જોઈ નથી. પણ જો સમાધિ થાય તો તમને ભગવાનના પણ સમ્યક યથાર્થ જેવા છે તેવા દર્શન થાય અને તમારા સ્વરૂપના પણ જેવા છે તેવા દર્શન થાય. એટલે એ વિજ્ઞાનથી અત્યારે આપણે કેવા થઈ ગયા? દૂર થઈ ગયા. કારણ કે એ વિજ્ઞાન માટે એવી ટેકનોલોજી ડેવલપ કરવા માટે એવા સાધુ સંત જોઈએ જેને પોતાને સમાધિ થતી હોય. એટલે એને એવી ભગવાનને વિશે પ્રીતિ જોઈએ, એને એવી ભગવાનને વિશે એના ચિત્તનો નિરોધ એ પ્રમાણે થતો હોય એવા સાધુ પુરુષનો, એવા સાધુ સંતનો, તો એને સમાધિ થાય. તો એને કરીને એ બીજા લાખો લોકોને એ કામ કરાવી શકે. બરાબર? પણ અત્યારે એવું કંઈ દેખાતું નથી. એટલે આપણા સંપ્રદાયનું કંઈ જ્ઞાન કે વિજ્ઞાન કંઈ ફેલ નથી. એને એપ્લિકેશન એટલે એને એપ્લાય કરવાવાળા આપણે લોકો જે છે ને એ કરી નહીં શકતા. જર્મનીને ખબર પડી કે આ લોકના પુસ્તકમાં એવું લખાયેલું છે રામાયણમાં કે રાવણ નામનો કોઈ વ્યક્તિ પુષ્પક વિમાન ઉડાડીને અહીંથી એટલે ઇન્ડિયાથી શ્રીલંકા સુધી સીતાજીને લઈ ગયેલો. એટલે એમને એ આઈડિયા આવ્યો કે આકાશમાં ઉડી શકે એવી કોઈ વસ્તુ બને, એની ઉપરથી એ લોકોએ વિમાન બનાવી નાખ્યું. ટેકનોલોજી લખેલું આપણા પુસ્તકમાં. એ લોકોને એટલી ખબર હતી, પેલા એ મંત્રથી ઉડાડતો હતો તો આપણે યંત્રથી ઉડાડવાનું. ઉડે ખરું, એ લોકોએ ઉડાડ્યું. સમજ પડી? તેમ આપણા જ સંપ્રદાયના પુસ્તકોમાં 200 વર્ષ પહેલાં માંગરોળ હોય કે લોજ હોય કે અમદાવાદ હોય, ઘણી જગ્યા પર મહારાજે સમાધિઓ કરાવી. તો એ સમાધિ કળિયુગ જ હતો ત્યારે, પણ આના કરતાં ખરાબ સમય ચાલતો હતો. જિસકે હાથ મેં લાઠી ઉસી કી ભેંસ, એવો સમય ચાલતો હતો. અત્યાર જેટલી પણ ત્યારે શાંતિ ન હતી. બરાબર? તો પણ એ સમયમાં ભગવાન પુરુષોત્તમ નારાયણનો કમાલ હતો. એ પ્રધાનપણું ભગવાનનું હતું. એટલે એને કરીને લોકોને સમાધિ થતી હતી. હવે એ આપણા જ પુસ્તકોમાં લખેલું છે, પણ અત્યારે કોઈ આપણામાંથી એની પહેલ કરવાવાળો વ્યક્તિ નથી. યોગ વિશે લખેલું પતંજલિએ કેટલા વર્ષોથી પહેલાં લખેલું છે, પણ એની પહેલ હમણાં આ યુગમાં કોણે કરી? રામદેવજીએ કરીને. તો લોકો રામદેવજીનો યોગ એના નામથી આખું વર્લ્ડ એને ઓળખતું થઈ ગયું બાજુ. તો અત્યારે બધા પાછા યોગ કરતા થઈ ગયા. 21 તારીખે ઇન્ટરનેશનલ યોગ દિવસ થઈ ગયો ને 21. બરાબર? તો એ કોને કારણે? રામદેવે પોતે તો એને ઇન્વેન્ટ નહીં કર્યું ને. યોગશાસ્ત્ર તો આપણું બહુ જૂનું છે, પણ એને જોઈને એનું અમલીકરણ કર્યું. એમાં આપણા સંપ્રદાયમાં કોઈ એવો મજબૂત માણસની જરૂર છે કે જે આપણા જ સંપ્રદાયનું જ્ઞાન જે અત્યારે બધું ધૂળ લાગી ગયેલી જ ને એને ખંખેરીને એમાં ટેકનોલોજીમાં
એ પોતે પ્રયત્નશીલ થાય. તો આ બધું પાછું બેક ટુ ઓરિજિન. આ બધું જે અત્યારે જે કંઈ તમને ઉપર નીચે લાગે છે ને એ બધું સીધું સાદું થઈ જાય. સમાધિ થાય એટલે બતાવી દે, જો આવું છે જોઈ લે. એટલે પેલો આંખો ચૂકો ઊંચો નીચો થાય જ નહીં કોઈ. સમજ્યા? બસ આ તકલીફ છે. એટલે માણસ અત્યારે અજ્ઞાનને સાચું સમજીને એને વોટિંગ કરે. જો જ્ઞાન થઈ જશે ને તો એ અજ્ઞાન ઓટોમેટિક દૂર થઈ જશે. કેવી રીતે? કે આ લાઇટ બંધ હોય તો આપણે બધા એકબીજાનો ચહેરો ન જોઈ શકીએ. તો ચહેરો જોવા માટે આપણે શું કરવું પડે? લાઇટ ચાલુ કરવી પડે. લાઇટ ચાલુ થાય એટલે અંધારું ઓટોમેટિક ભાગી જાય. એમ જ્ઞાન થશે તો અજ્ઞાન ઓટોમેટિક ચાલી જશે. બસ આની જરૂર છે. સમજી ગયા? ચાલો, એટલે એ વાત અહીંયા કરેલી છે કે એવો વિભાગ કહેલો છે, કોઈ મારાથી પર પણ અન્ય હોય તો યદ્યન્યે અસ્તિ પરઃ કોપી. ઓકે, આમાં પણ આખો શ્લોક નીચે લખેલો, યદ્યન્યો અસ્તિ પરઃ કોપી મત્તઃ પાર્થિવ સત્તમ તદેશો અહમયમ ચ અન્યો વક્તુમેવ મ પિષ્યતે. એટલે કારણ કે આત્મા એક જ હોય તો તેમાં જો મારાથી પર કોઈ પણ અન્ય હોય તો એમ પર શબ્દ અને અન્ય શબ્દનો પ્રયોગ બંધ બેસે નહીં. ત્યાં પર શબ્દનો અર્થ પોતા સિવાય બીજો એમ થાય છે. એટલે આત્મા જે છે તે ઘણા બધા છે. એટલે કોઈ એક આત્મા એવું કહે કે આ પરમાત્મા પોતે કહ્યું તો મારાથી પર એટલે બીજો, એટલે કોઈ બીજો છે. અન્ય તો કોઈ છે. તો એ કોણ? તો આપણે. એટલે એ પરમાત્મા ને આપણે બધા કોણ? જીવાત્મા. ચાલો, એ બીજો પણ જ્ઞાન આકાર જ હોય, અન્ય જુદી તરહના આકારવાળો નથી. એ બીજો પણ જ્ઞાનવાળો જ છે. એટલે આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે જ. જ્ઞાન નામનો ગુણધર્મ આત્મામાં પણ રહેલો જ છે અને પરમાત્મામાં પણ એ રહેલા જ છે. પણ પરમાત્મામાં બધું એ કેવું છે? લાર્જર સ્કેલ પર છે. આપણામાં કેવું છે? સ્મોલ સ્કેલમાં છે. બધું મહદ છે ને આપણામાં બધું અલ્પ છે. એટલે આપણે અલ્પજ્ઞ છે. બરાબર? પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે. યહ સર્વજ્ઞ સર્વવિત, બધું જ જાણનારા છે, એક કાળા વિછિન્ન. કહેવાનું તાત્પર્ય એવું છે કે મારો આકાર જ્ઞાન છે ને જો મારા સિવાયના કોઈ પણ આત્માનો આકાર મારા આકાર કરતાં જુદો હોય તો હું આવા આકારનો છું અને આ જુદી તરહના આકારનો છે એમ કહી શકાય, પણ એમ છે નહીં. ભગવાન સિવાય બીજા અસંખ્ય આત્માઓ છે અને એ સર્વેનો આકાર પણ ભગવાનના જેવો જ, એટલે જ્ઞાનરૂપ છે પણ અન્ય નથી. સમજો, ભગવાન શિવો એટલે ભગવાન જેવો એટલે ભગવાન નહીં થઈ ગયો, પણ એ જ્ઞાનરૂપ છે એમ. એ રીતે જ્ઞાનપણામાં સામાન્યપણું છે. આત્મા જળ નથી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે. આત્મા જ્ઞાન નામના ગુણનો શું છે? આશ્રયદાતા છે. એ હિસાબે અહીંયા કહ્યું. આ અર્થમાં અન્યપણું નિષેધાયું છે. નહીં કે એક જ આત્મા છે અને ભેદ મિથ્યા છે. ધ્યાનમાં રાખવાનું કે રામાનુજાચાર્ય અત્રે માત્ર પ્રકાર ભેદનો જ નિષેધ થતો જુએ છે. શાંકર વેદાંતિ વસ્તુ ભેદનો નિષેધ થતો સમજે છે. રામાનુજાચાર્ય શું કહે છે? ફક્ત પ્રકાર ભેદ છે. પ્રકાર ભેદ એટલે શું છે? આત્મા જે છે તે કેવો છે? આપણે કહ્યું પ્રમાણે અલ્પજ્ઞ છે અને પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ છે. એટલે પ્રકારમાં ભેદ થયો ને, બંનેના જ્ઞાનમાં ફરક છે એટલે પ્રકાર ભેદ છે. આવું રામાનુજાચાર્ય કહે છે. જે મત શ્રીજી મહારાજે સ્વીકારેલો છે 121માં શ્લોકમાં વિશિષ્ટાદ્વૈત વેદાંત. અને જગતગુરુ શંકરાચાર્ય શું કહે છે તે સાંભળો. વસ્તુ ભેદનો નિષેધ કરેલો છે કે ભાઈ એ વસ્તુમાં જ ભેદ નથી. એટલે આત્મા અને પરમાત્મા બંને સેમ છે, સરખા છે. પણ વસ્તુતા એ બંનેમાં બહુ ભેદ છે. કેમ ભેદ છે? તો ભાઈ બાપ દીકરા જુદા જુદા છે, ભાઈ જુદા જુદા છે, ભાઈ બેન જુદા જુદા છે, મિત્ર જુદા જુદા છે. તો આ જુદાપણું જે છે તે આપણે પ્રત્યક્ષ પ્રમાણ દેખાય છે. તો આત્મા અને આત્મા જે બંને આત્મા જે છે, ત્રણ આત્મા છે કે ચાર આત્મા કે અસંખ્ય આત્માઓ જે છે તે બધા કેવા છે? ભિન્ન જુદા જુદા છે. પણ એની અંદર રહેલા પરમાત્મા કેવા છે? સિંગલ પીસ, એ એક જ છે. એટલે શું કહ્યું અહીંયા? પ્રકાર ભેદ છે પણ શું અંદર રહેલા ભગવાન જે છે તે તો કેવા છે? સેમ ટુ સેમ જ છે. બરાબર? કારણ કે સર્વે આત્માઓનો આકાર એક જ જ્ઞાન છે, તેથી તેઓ સરખા છે. બધા આત્મામાં જ્ઞાન રહેલું જ પાછું. જ્ઞાન વગરનો કોઈ આત્મા નથી. પણ એ જ્ઞાનનો ક્યાં કેટલો ઉપયોગ કરવો કે વિકાસ કરવો એ આપણા હાથમાં છે. જો પશુ યોનિને વિશે જીવ હોય ત્યારે આહાર, નિદ્રા, ભય અને મૈથુન આટલું જોઈએ એના. મનુષ્ય જન્મ 84 લાખ જાતની યોનિમાં એવો છે કે એ જીવાત્માને પોતાનું કલ્યાણ કરવું, એને વિશે સત્સંગે કરીને બુદ્ધિ આવે અને એને કરીને એ પોતે પોતાનું કલ્યાણ કરવા માટે પ્રયત્નશીલ બની શકે. જો મુમુક્ષુ હોય તો, અને બુભુક્ષુ હોય તો ગધા ખાના જાણે ને ગધા ઉઠના જાણે ને ગધા
સો ના જાણે. ગધેડા જેવું જીવન. ગધેડાનો ગ આપણે ગમે, પણ ગણેશનો ગ આપણે ગમતો નથી, કારણ કે નહીં તો આપણે સેક્યુલર થઈ જઈએ. બરાબર? એટલે કહેવાનો મતલબ શું છે કે આપણામાં બધામાં ઉલટી બુદ્ધિ આવેલી છે. બરાબર? બહુ વધારે પડતા વિજ્ઞાન અને બહુ સત્ય શોધક સભામાં જવું નહીં, કારણ કે સત્ય શોધક સભામાં અસત્યની શોધ ચાલતી હોય. સત્યની શોધ કરે જ નહીં પેલો. સત્યની શોધ કરે તો એની દુકાન બંધ થઈ જાય ને. જે દિવસે સત્યની શોધ થઈ તો એની દુકાન તો બંધ થઈ જાય કે ભાઈ સત્યની શોધ થઈ ગઈ, જાઓ દુકાન બંધ કરી દો. એટલે સત્ય શોધી રહેલો એમ કરીને એ બધા અસત્ય ઉજાગર કર્યા કરે. એટલે એ શોધ એકચ્યુઅલી અસત્યની કરે છે, સત્યની નહીં કરતો. તમે સમજો, કારણ કે નહીં તો એની દુકાન બંધ થઈ જાય. બરાબર? હું એક રમણ ભ્રમણ કરીને એક પેપરમાં લેખ લખાવીને હું એની પાસે ગયેલો. અમે લોકો તો એને અઘરા સવાલ કહ્યા ને મને કે ભાઈ 2 હાથે ત્રીજું માથું તું જાને ભાઈ અહીંયાથી, મારો પીછો છોડ. લોકો એનો પીછો છોડવાની વાત કરે, એ કહી તું મારો પીછો છોડ, તું જા અહીંયાથી. મને કહે બરાબર, તમે તો સત્ય શોધક સવાય, પણ તમે તો અસત્યની શોધ કરો છો. સત્યની શોધ જો તમને થઈ જાય તો તમારે દુકાન જ બંધ કરી દેવી પડે. સત્ય મળી ગયું ભગવાન, તો પછી તો શું બચ્યું? પછી તો કંઈ બચતું જ નથી. એટલે મેં કહું તમે એકચ્યુઅલી અસત્ય શોધક સભા છો, સત્ય શોધક સભા નથી. એ કહી તું જા ભાઈ. મને કહી ત્યારે હું કોઈ યંગ હતો, આટલો બુઢ્ઢો નહીં હતો. મને કહે કે મને એવું લાગ્યું નારાયણ મુનિ જો મંડળ એટલે બધા બુઢ્ઢાઓ આવશે એમ કહી ગયા. તો આ તો બધા એમ કે જુવાન છોકરાઓ આવી ગયા. તમને શું લાગે કે બધા બુઢ્ઢાઓ જ સત્સંગ કરે કે ભજન કરે? ભારત દેશને વિશે યુવા લોકો, હું 5 વર્ષના ધ્રુવને ને પ્રહલાદને તો ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ છે. શું વાત કરો છો? આપણે ત્યાં મેં કહું નાના છોકરાઓથી માંડીને યુવા લોકો જે છે એ બહુ જ્ઞાની છે. મેં કહું એનો બરાબર ઉપયોગ નહીં થયો, એટલે આ બધી તકલીફ છે આપણે ત્યાં. બરાબર? ચાલો, એ શ્લોકમાં એવો ઉપદેશ કરેલો છે કે આત્માઓમાં જે આકારની વિવિધતા છે તે સ્વરૂપકૃત આત્માની પોતાની નથી. વિવિધતા જે આત્માઓમાં છે તે સ્વરૂપની નથી. આત્મા તો ગધેડાનો સરખો, ઘોડાનો સરખો, હાથીનો સરખો, આપણો સરખો ને કીડીનો પણ સરખો. સ્વરૂપ એટલે આટલું અણુ પરિમાણ, શ્રીજી મહારાજે કહ્યું પ્રમાણે. તો ફરક્કા છે એ સમજો. પરંતુ દેવાદી શરીરમાં તેઓના પેંસવાથી થયેલી છે. ભાઈ દેવ છે, પશુ છે, પક્ષી છે, તિર્યક છે, આ બધી જે અલગ અલગ યોનિમાં જે છે, કીડી મેં તું છોટો લાગે, હાથી મેં તું મોટો થયું, એવી વાત છે. કીડીનો આત્મા નાનો જ છે, પણ કીડીનું શરીર કેવું છે? એકદમ નાનું છે. હાથી જે છે એનું શરીર મોટું છે, એટલે આપણે એ મોટો લાગે. આત્માની સાઈઝ તો એનું સ્વરૂપ તો બધામાં અણુ પરિમાણ છે, પણ એની જ્ઞાન શક્તિ જે છે તે આપણા શરીરમાં ભગવાને જેમ નખથી શિખા પર્યંત લખ્યું એમ હાથીનું લખવું હોય તો શું લખે? ભાઈ પૂંછડી સુધી, ને આ બાજુ કાનથી પૂંછડી સુધી, કે અહીંયા માથાથી પૂંછડી સુધી. કારણ કે હાથીનું શરીર મોટું છે ને, બાજુ આપણું શરીર આમ છે, ઇરેક્ટ પોઝિશનમાં છે, ત્યારે હાથીનું શરીર તો આમ આળું છે, એના 4 પગ છે. સમજો? તો આત્મા તો એને પણ જ્ઞાન શક્તિ તો એનામાં પણ રહેલી તો છે જ ને. પેલી એને ઘંટડી વાગે અને પેલો ઉપર જે પેલો કોણ બેઠેલો હોય, હા, મહાવત જે બેઠેલો હોય, તો આમ કરીને ગોદો જે બાજુ મારે એ બાજુ એ જાય જ ને. તો એનામાં જ્ઞાન તો રહ્યું છે ને. અને જે દિવસે એનું મગજ ફરી ગયું મારી જેમ, એ દિવસે મહાવત નીચે અને આગળવાળાઓ જોઈએ તે બધા ઉપર. બરાબર? ગુડ મોર્નિંગ. અરચીમાં ખુલી ગયો તમારો. તમે જે હસ્યા એટલે મને ખબર પડી કે હવે તમે અક્ષરધામમાંથી પાછા આવી ગયા. ગુડ મોર્નિંગ. સમાધિ તૂટી ગઈ. બરાબર? આ જગ્યા જેવી છે, જેને કોઈ જગ્યા પર ઊંઘ નહીં આવે ને તો અહીંયા આવીને ઊંઘ આવી જાય, વગર ટેબ્લેટ ઊંઘ આવે. બરાબર? ઊંઘવાની મસ્ત જગ્યા બનાવેલી છે આપણે, એકદમ ફર્સ્ટ ક્લાસ જગ્યા. આવીને ઊંઘી જ જવાનું શાંતિથી. ચિંતા કોને છે? ચાલો. અને દ્રષ્ટાંતમાં પણ અનેક છિદ્રમાં વાયુના અંશો રહેલા છે, તે સ્વરૂપે કરીને તે પોતે એક નથી. બરાબર? એટલે વાયુના અંશ, ઓકે, હા, તે અંશ રૂપે એક નથી, પણ એ સઘળા અંશોમાં જ એક આકાર એટલે જાતિ રહેલી છે, તે લઈને એક, અર્થાત એક નથી પણ સરખા છે. ઓકે, ચાલો. પણ આકારે કરીને તેમનું સરખાપણું છે. જેમ વાયુપણાઓથી જેઓ એક આકારવાળા છે તેઓ જુદા જુદા કાણામાંથી નીકળે છે, તેને લીધે તેમના સડજ એટલે વગેરે જુદા જુદા નામો પડે છે. સપ્તસુર વાંસળી હોય ને, એમાં પેલો વાયુ જે છે તે વાયુ તો એક સરખો જ છે, પણ પેલા અલગ અલગ જે કોઈ પેલા એમાંથી કાણામાંથી હોલમાંથી એ નીકળે ને, પેલો જે પ્રમાણે વગારે એ પ્રમાણે સૂર નીકળે અંદરથી. સા, રી, ગ, મ, પ, ધ, ની, સા. પહેલો સ અને છેલ્લો સ અલગ છે. પાછો છેલ્લા સા ઉપર બિંદુ છે,
સંગીત શીખવા જાય એને છેલ્લો સ અને પહેલો સ બોલતા આવડી જાય તો એની સંગીતની યાત્રા શરૂ થાય. ત્યાં સુધી એની સંગીતની યાત્રા શરૂ નહીં થાય. પહેલો સા નીચેનો છે અને છેલ્લો સ્ટા છે ઉપરનો છે, મીંડાવાળો, ઉપર મીંડું છે. એટલે પહેલાં પેલો કહીને સંગીત શીખેલો છું તો પહેલાં પેલો સારે ગામાં પધનિસા જે છે ને એની સરગમ વગાડવાનું કે એટલે પેલો વગાડે સારે ગામાં પધનિસા. ઓકે પેલો શા બરાબર બોલો. ઓકે ચાલ આગળ જા. શા ની ભાઈ નીચે ઉતરવાનો ત્યારે પહેલો મીંડા વાળો સો ઉપર વાળો બોલો. શા ની દ પ મ ગ રે સા. એટલે આની શરૂઆત થઈ. વેલકમ ટુ અવર આઈલેન્ડ. પેલો આ ના આવડતું હોય તો કે જ્યાં 15 વર્ષ રહીને આવજો, કારણ કે આ શીખતા 15 વર્ષ થઈ ગયા. સમજી ગયા? એક બહુ જોરદાર મ્યુઝિશિયન હતો, તે એક ડિરેક્ટર પાસે ગયા પેટી લઈને વગાડવા માટે. તે કહે કે 15 વર્ષ પછી આવજે, તને મ્યુઝિક આવડી જશે. તો વિચારમાં પડી ગયો. પેલા ભાઈએ જે કહ્યું એવું જ થયું. 1978માં એ ભાઈ પાસે ગયેલો પ્રોડ્યુસર પાસે. 1992માં એની પહેલી ફિલ્મનું મ્યુઝિક હિટ થયું. 14 વર્ષ થયા ને. પેલા ત્યારે જ કીધું હતું 15 વર્ષ પછી સારો મ્યુઝિશિયન બનશે. પેટી લઈને વગાડતો ગયેલો. પેટી લઈને ગયેલો ત્યારે. આમાં આવું જ છે. વાંસળી જે છે તે સેમ છે, એના કાણા જે હોલ જે પડેલા છે આગળ એ પણ સેમ છે, પણ પેલો વાયુ જે અલગ અલગ જગ્યા પરથી નીકળે છે એ પ્રમાણે સૂર અલગ અલગ નીકળે છે. સમજો? સૌથી અઘરામાં અઘરું કોઈ વાદ્ય હોય વગાડવાનું વાંસળી છે. તમારા ફેફડા જે છે ને એમાં દમ જોઈએ તો જ એ વાગે. અને બીજી સહેનાઈ પેલા ઝાંકી રૂસ પેલા એ વગાડતા હતા ને બિસ્મિલ્લા ખાન ટ્યાં કરીને, જે આ બધા ફેફડા તમારા સુકાઈ જાય. બહુ જોર જોઈએ આની અંદર, ત્યારે સૂર નીકળે. વાંસળીમાં પણ સૂર પૂરવા બહુ અઘરા છે, બરાબર. હવે એ જે અલગ અલગ સૂર નીકળે છે એ અલગ અલગ કાણાને કારણે, પણ પેલો વાયુ જે અંદર છે તે સેમ છે. એ વાયુની જગ્યા પર પરમાત્મા છે, અને પેલા અલગ અલગ કાણામાંથી જે અલગ અલગ સૂર નીકળે છે એ કોણ છે? જીવાત્મા છે. અહીંયા એ ઉદાહરણ આપણું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી